શું આપણે દુબઈ વાળા શું નામ? હા, બ્રિજેશભાઈ તો યુપીના છે. એમણે એક બહુ સરસ ઘટના કહી હતી, જરા સાંભળીએ આપણે એમને. ज्ञान सत्र का लाभ लेने के बाद मैं घर गया था, तो ससुराल भी गया था. तो ससुराल में सासू जी ने कुछ ऐसे. कहाँ है ससुराल आपका? रायबरेली. रायबरेली, हाँ. अच्छा. तो कुछ अपशब्द फादर के लिए बोले. पहले तो बहुत गुस्सा आया अंदर से, तो बट ये लगा कि नहीं, महाराज राजी नहीं होंगे. तो मैंने उनका पैर छू के माफ़ी मांगी. मैंने कहा अगर मेरे फादर की तरफ से कोई गलती हुई हो तो मैं माफ़ी मांगता हूँ. तो वो एकदम उनको ऐसा हुआ ये क्या बोल रहे हैं, और एकदम भाव विभोर होकर रोने लगी. और तब से ये है कि हर दूसरे तीसरे उनका खुद का फ़ोन आ जाता है पूछने के लिए हाल चाल कि कैसे हो, क्या चल रहा है. नहीं तो साल में 1-2 बार बर्थडे विश करने के लिए. साल में 1-2 बार फोन करते थे. तब से उसका इतना बड़ा परिवर्तन आ गया कि 2-4 दिन के बाद फोन आ जाते हैं, कैसे हाल कैसा है, कि कैसा परिवर्तन हो गया. पहले मैंने माफी मांगी कि मेरे पिता की ओर से पहले कुछ भी हुआ होगा तो मैं आपकी माफी मांगता हूँ. તો એનું માફી માગવી એ કાયરતા નથી. સામેની વ્યક્તિને પલળવા માટે, એને નિર્માની કરવા માટેનો મોટો ઉપાય, પહેલા નમી જાઓ. અને જેટલા નમો ને એટલું પાણી ભરાય, એટલો રાજીપો થાય. હલકી વસ્તુ નમે નહીં, ભારે નમે. કીધું ને, ઘાસ ગમે એટલું ત્રાજવા મૂકો ને તોય નમે નહીં, આટલું બધું મૂકો ને તોય નમે નહીં, આટલા પથ્થરો મૂકો તોય નમે. ભારે થાવ ને શું કરવા, હલકા રહીએ છીએ આપણે. હું ના નમું એટલે અમારી તારે આ સ્વામિનારાયણ પસંદ નહીં કરે, આપણું સિલેક્શન નહીં કરે. નમતા શીખો. હમણાં અમારે 2 દિવસ પહેલા સુરેન્દ્રનગરમાં શિબિર હતી. રવિવારે એક અમારે આપણા ઘનશ્યામનગરના કાર્તિક મહારાજ આવ્યા હતા શિબિરનો લાભ લેવા. એમની જરા એક સ્પીચ સાંભળી આપણે. એમણે એક અનુભવ કીધો, બહુ સાંભળવા જેવો છે. મેં ગામડે ગયા હતા અમારા સાસુ સસરાને ત્યાં. તો આપની કથા વાર્તા એ સાંભળતા ત્યાં એવો પ્રત્યક્ષ તો લાભ લીધો નથી ક્યારેય. શેરીમાં ગામડે અમે ઉતર્યા જ્યારે અમને લેવા આવ્યા હતા કોઈ બીજા ગાડી લઈને, 5-6 જણા હતા શેરીમાં. કેટલા હતા તો એ ચપ્પલ કાઢીને અમને બેયને આવી રીતે નમીન, મારા સાસુ અમને ચરણ સ્પર્શ કર્યા, અમારા ધર્મપત્નીને ચરણ સ્પર્શ કર્યા. અને એકદમ કોણ ચરણ સ્પર્શ કરે છે બોલો? સાસુ પોતાના જમીને પોતાની દીકરીને ચરણ સ્પર્શ કરે છે. આ બાપુને પૂછ્યું તમે પહેલા કર્યા કે પહેલા એમણે કર્યા? કે પહેલા એમણે કર્યા. કથા વાર્તા સાંભળતા હતા. પછી શું થયું કહો? કે ભાઈ તમે દીકરાય નથી, જમાય નથી, ને અમારી દીકરી નથી, કે મહારાજના મુક્તો છો તમે. પહેલા સાસુ કાઠા હતા હો, પણ આ કથા વાર્તાથી સાંભળીને બસ મારે રાજી કરવા છે એ સંકલ્પ થયો. અને પછી ઘરે ગયા એટલે મને એકદમ નવાઈ લાગી કે આટલું બધું કેમ એમ. તો ઘરમાં ઘણી વખત સસરા જતા હોય ને થોડી ઘણી ચૂક થાય વાડીએ તો ગરમ થઈ જાય ક્યારેક એમ, તો એમને બી એવા શબ્દો કે દયાળુ રાજી રહેજો એમ. પછી એનાથી વિશેષ વાત કે લગ્ન પ્રસંગ હતો ત્યાં, એટલે સેવક એક લગ્ન પ્રસંગમાં નહીં પણ એમનામ રોકાણ હતો, અને એમના બધા સગાવાલા પરિવારમાં બધા આવવા માંડ્યા. એમના જેઠના દીકરા બધા સુરતથી આવ્યા. તો એ લોકો સુરતથી આવ્યા સવારે, તો એના પત્નીને ને એના દીકરાને એટલે એના જેઠના એમને બી ચરણ સ્પર્શ કરીને એને પગે લાગ્યા. જેટલા બી નાની ઉંમરના આવે બધાને પગે લાગે. એટલે હું તો મહારાજ આમ જોતો હતો કે આટલું બધું. તો મેં પછી અમે બેઠા હતા એમ, તો મેં કીધું કેમ તમને આટલું બધું? કે બસ કે મારે સ્વામીશ્રીને ગુરુજીને હવે રાજી કરી લેવા છે. કે એક જ સંકલ્પ દ્રઢ થયો, મારે રાજી કરી લેવા છે. હજુ કોઈ દિવસ પ્રત્યક્ષ દર્શન નથી કર્યા, પ્રત્યક્ષ લાભ લીધો નથી. ઘેર બેઠા બેઠા ઓનલાઈન આ સંકલ્પ સભાઓ, પૂનમની સભાઓ સાંભળે છે, પણ એક ચટકી લાગી, મારે રાજી કરી લેવા છે. એટલું પ્રત્યક્ષ કોઈ જોગ નથી એના, નથી એવી રીતે, પણ ખાલી સંકલ્પ સભા સાંભળે છે. આપણે હમણાં જે વાત કરી ને કે ભાઈ ખાલી તમે સાંભળો ઓનલાઈન, એકે વખત ચૂકતા નથી. અને એમણે કીધું છે કે હવે પરિવારમાં ભેગા રહેતા હોય તો થોડું ઘણું હોય, પણ એ કે મારે રાજી કરવા છે, એ કે બસ મારે રાજી કરી જ લેવા છે. તો એમનાથી બધું પરિવર્તન નથી જોગતોય થયું. રાજી થજો મહારાજ. કેટલા રાજી થયા? ચલો માજી ઉપર કેટલા રાજી થયા? મુક્તો અમે રાજી થઈને એ વખતે સમાચાર મોકલી દીધા છે કે તમારા સાસુમાને કહેજો
કે ભલે તમે સ્વામિનારાયણનું ભજન કર્યું કે ના કર્યું, તમે આટલું વચન પકડી લીધું છે ને રાજી કરવા છે. અંતકાળ સમયે સ્વામિનારાયણ ભગવાન બાપા અને બાપજી તેડવા પડ્યા છે. અમારું વચન છે, પ્રોમિસ છે. તમને વાંધો નથી ને કોઈ? તમને કોઈને વાંધો નથી ને પહેલા? અને વાંધો હોય તો હું નોંધી છે એમ માનો છો તમારો વાંધો? મુશળધાર વરસાદ પડતો હોય ને પછી કોઈ ક્યાંક મારા ઘર ઉપર ના પડીશ તો ના પડે? કેટલો રાજીપો થાય એ સાંભળીને, કેટલો અંતરમાં, કેટલું નિર્માનીપણું. નાના બાળકોને પગે લાગે ને રાજી રહેજો, રાજી રહેજો. એ કે મારા સસરાની જોડે કાયમ પ્રશ્નો થતા, વાડીમાં મોડું થયું હોય, વહેલું થયું હોય તો ડખો કરી નાખે, પણ એના લીધે, પરંતુ એ છોડીને રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો શબ્દ કરે. મુક્ત કેટલી અંતરની વાત છે. અમારે કેનેડામાં આપણો એક મુક્ત છે, ચિંતન કરીને. ચિંતન મહારાજને જરા બતાવશો? એમને મારા ફોન ઉપર વાત થઈ હમણાં, અદ્ભુત એક પ્રસંગ સાંભળ્યો, બહુ રાજી થયો. હારી ગયા કોને કહેવાય? દિવ્ય ભાવ કોને કહેવાય? નિર્માનીપણું કોને કહેવાય? શું આપણે આ વર્ષમાં કરવાનું છે? જરા બધાએ આપણા જીવનમાં ઉતારજો. શું કહે છે? જ્ઞાન સત્ર ભર્યું ને પછી એમને એવું થયું કે આટલી બધી ગુરુજીએ વાત કરી રાજીપાની, તો પછી આટલા ટાઈમ, એટલે એમને 7 વર્ષથી મારા મદરના મામા જોડે બોલવાનું નતું. બધા 3 મામા છે, 3 મામા જોડે બોલવાનો સંબંધ નતો. પણ એમને એવું થયું કે હારું સામેથી જઉં છું ને કે હું નાની બોલી જ નહીં શકતી, હું સત્સંગી દઈને શું એમ, મને સત્સંગ શું ઉતરે. એટલે એમને વિચાર આવ્યો મહારાજનો રાજીપો લેવો છે, તો કે કઈ નહીં, એ લોકો નહીં તો હું જાઉં સામેથી. અને બોલ્યા તો એ લોકો બી અંદરથી ગદગદ થઈ ગયા કે અમે કેમ ના ગયા. એટલે સેવકના ફાધર હમણાં ધામમાં ગયા હતા 2021માં કોરોનામાં, ત્યારે એ લોકો નતા આવ્યા અમારા ઘરે, બેસણામાં પણ નહીં. પણ હવે અત્યારે એટલા ગદગદ થઈ ગયા, એ ગદગદ થઈ ગયા ને આ ગદગદ થઈ ગયા. પછી એમણે કીધું કે પાછળનું જે પણ હોય આપણે ભૂલી જવાનું છે, નવું કશું ખોદવાનું નથી. મહારાજનો મહિમા સમજાવવા બેસી ગયા. ત્યાં મહારાજમાં ઇન્ટરેસ્ટ પડે. એમને એમ કીધું કે જ્ઞાન સત્રમાં આવતા વર્ષે લઈ જાય, હું તો રાજીપા માટે આવીશું એમ કે મારા ભગવાનના, મારે બીજું કઈ નહીં જોયું. પેલા ખુશ છે અત્યારે. વર્ષોની જો આંટી ઘરમાં એમના પપ્પા ધામમાં ગયા તો બેસનામાં આયા નથી, અહીંયાના મામાઓ. બોલો કેવો સંબંધ હશે. આમણે સામે જઈને માફી માગી કે બસ મારે તો મારા મહારાજને રાજી કરવા છે. બોલો એટલો બધો બંને સામે ગદગદ થઈ ગયા, રડ્યા, સંબંધો બંધ થઈ ગયા. અને તૈયાર શું થયા કે આવતા જ્ઞાન સત્રમાં અમે આવશું તમારી જોડે. બોલો અહીંયા આપણે નફો થયો, આપણો વેપાર વધ્યો. અહીંયા ગુણ આવી ગયો એમના મામાઓને. કરી શકીએ આપણે આવું? કરજો. અને મુક્તો ભલા સ્વભાવો ટળી જાય રાજીપાના વિચારથી. અમારે રાજકોટના એક ભરતભાઈ છે, ભરત મહારાજ યુવાન છે, અને એ સુરેન્દ્રનગર આવેલા હમણાં ગયા રવિવારે 2 દિવસ પહેલા. અને એમણે એમનો એક પ્રસંગ કીધો, જરા સાંભળીએ આપણે. સેવકને હે ને ઘરે ગમે ત્યારે ગુસ્સો આવી જતો ને તો સેવકને ક્રોધમાં બધા બોલી જાય. સેવક બોલે ને જે હાથમાં હોય એનો ઘા કરી નાખે. બાઇક હોય તો બાઇકને પછાડીએ જાડી, 2 વખત તો દરવાજા તોડી નાખ્યા. બધા એવો બધો પછાડે. ઘરના મમ્મી રૂએ, પપ્પા રોય કે આનો સ્વભાવ કેમ સુધરશે? એને સાંભળ્યું તમે શું કીધું? કે મારો એટલો બધો ક્રોધી સ્વભાવ, જો ગુસ્સો આવે ત્યારે મને ખબર ના પડે. હું ફોન હોય તો ફોન તોડી નાખું, ટીવી હોય તો ટીવી સામે ફોડી નાખું, બાઇક હાથમાં આવ્યું તો બાઇક ભાગી નાખું, બાયણા તોડી નાખું. કેટલા બારી બાયણા બધા કે નવા કરાવવા પડ્યા ઘરમાં. બોલો આટલો બધો ક્રોધ. કોઈ વ્યક્તિ આવે તો વ્યક્તિને જોડવા માંડે. એમના મા બાપ વિચાર કરે કે સારું આનો ક્રોધ કેવી રીતે જશે, એટલો ક્રોધી એવું કહે છે. પછી એને કીધું કે તને સ્વામી શ્રી સિવાય કોઈ ના સુધારી શકે. જો જ્ઞાન સત્રમાં આવ્યો પછી ક્યારેક ગુસ્સો આવી જાય ને તો દરવાજો પછાડા જાય ને તો આમ તમારા વચનો આડ આવી જાય એટલે થાય કે મેં તો નથી કરવું. પછી ધીરે ધીરે ગુસ્સો થોડોક ઓછો થયો ને તો રાત્રે અરવામાં મારે તમે દર્શન આપ્યા ને કીધું કે તારા કર્મ એટલા હે ને કે તું 1000 જન્મ ધરીને તોય તારો મોક્ષ નથી થવાનું. કારણ કે મારે અવરભાવમાં શું કે ગુસ્સામાં એટલાનું અપમાન કરીને કે હાથ જ ઉપડી જાય, કંટ્રોલ જ નહીં. કારણ કે સેવક અવરભાવમાં જ્યારે 27 વર્ષનો હતો મહારાજ, ત્યારે આપ સપનામાં આવ્યા હતા. આપે કીધું હતું કે કાલે તારું આયુષ્ય પૂરું થઈ જાય, પણ મહારાજે કારણ સત્સંગની તારી આગળ સેવા લેવાની છે એટલે અમે તને આયુષ્ય આપીએ. અને બીજા દિવસે થયું હતું એવું, મારે ટ્રક આવી, સેવક આમ બાઇક લઈને નીકળતો હતો, ટ્રકવાળાએ સેવકને આમ કાયદેસરને ઉછાળન મારીને ઘા કર્યો. પણ સેવકને કાંઈ થયું નહીં. તમે આગલા દિવસે કીધું હતું સેવકને કે કાલે થાશે, દેખાડશે મહારાજ, પણ અમારે તને કારણ સત્સંગની સેવા માટે રાખવાનું છે એટલે થાશે નહીં.
એ સેવક એ વિચારે પાછો વળતો કે મહારાજે સેવકને કારણ સત્સંગની સેવા માટે રાખ્યો, તો સેવકને આવું કરવાનું, છતાં 50% સ્વભાવ સુધર્યો હતો. પછી છેલ્લે મહારાજ આપ સપના આવીને કીધું કે હવે મહારાજ આ છેલ્લી વોર્નિંગ છે, હવે જો સ્વભાવ ન સુધાર્યો તો પછી 1000 જન્મ તમારા હે બધા અત્યારે અમે માફ કરી દઈએ, તો હવે પછી તમે સ્વભાવ સુધારજો. તો અત્યારે સેવક હવે મમ્મી પપ્પાને દંડવત કરે, અમારા મહારાજને, પછી હમણાં બાલિકા મહારાજ છે હજી 2 મહિના થયા, તો એને પણ સેવક હવે અત્યારે દંડવત કરે. સાંભળ્યું? 2 મહિનાના બાલિકા મહારાજને દંડવત કરે. આ 2 મહિનામાં પછી શું કહે છે? એક નિશ્ચય થઈ ગયો કે ગુરુજીને બસ રાજી કરી દેવા. જ્ઞાન સત્ર આવ્યું ને પછી 15 દિવસ પછી અત્યારે હાવ બંધ. અત્યારે ઘરના મમ્મી પપ્પા અવરભાવમાં પછી બેન મહારાજ બધા ફૂલ ગુસ્સો અપાવે, આમ ધરાથી ના બોલવાનું તો છતાં ચાવી મારે, ચાવી મારે, સમજ્યા? એ મને પરીક્ષા લેવા માટે થઈને ઉશ્કેરાવાનો પ્રયત્ન કરે. એમ કહે છે કે મને આમ ચાવી આમ પિન મારે. કંઈ કરતા આ ગુસ્સો કરે છે, સમજ્યા? છતાંય શું કહે છે? દયાળુ રાજી રહેજો. તો હાથ જોડીને એમ જ કહું કે દયાળુ રાજી રહેજો. એ ગુસ્સો કરાવવાનો પ્રયત્ન કરે તો અત્યારે ગુસ્સો થતો નથી. કયા વિચારથી? કયો વિચાર પકડી ગયો કશો? બસ મારે રાજી કરવા છે. શબ્દ ના બોલે કે તને સ્વામીશ્રી સિવાય કોઈ સુધારી જ ના હે, કે છેલ્લે સ્વામીશ્રીએ સુધાર્યા. તો હમણે સુધાર્યું સ્વામીશ્રી એટલે આ મહારાજ. અમે મોટા પુરુષના સાનિધ્યથી ગમે તેવા સ્વભાવ હોય તોય ટળી જાય. જો આ સાક્ષાત દ્રષ્ટાંતો આપણને દર્શન કરી. દ્રઢ સંકલ્પ કરો આજે મુક્તો. આ બધા સ્વભાવો આપણે ટાળવા છે. ટળી જશે. આ સભામાં બેઠ્યા છે એટલે ટળી જશે. આ સભામાં બેઠા છીએ, મહારાજને મોટાની દ્રષ્ટિમાં આવ્યા છીએ. જેમાં ભરત મહારાજનો ટળ્યો એમ આપણો ના ટળે. પહેલા સંકલ્પ કરો, મારે સુધરવું છે, મારે મારા સ્વભાવ ટાળવા છે, સૌની સાથે હેતપ્રીતિ કરવી છે, મારે આત્મીયતા કરવી છે, સૌને રાજી કરવા છે. અને એમાંય મુક્તો આ વખતનું જે કીર્તન છે, મીઠી વાણી મૃદુવાણી છે રાજી પાની કમાણી, મીઠી વાણી મૃદુવાણી છે રાજી પાની કમાણી, મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી, મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. સ્માઈલ આપો, સ્માઈલ આપીને બોલો, મીઠી વાણી બોલો. કર્માય થોડો સુધારો કરો. આપણી વાણી કડવી હોય તો એને મીઠી કરો. અને આ કીર્તન રોજ દિવસમાં 1 વખત 2 વખત સાંભળો. મુક્તો પેલા ટેલિફોનની રિંગ વાગે ને તમારે ટ્યુન, એમાં હું તો કહું છું આ લીટી મૂકી દો. અમારે એક સંજીવભાઈ છે કેનેડામાં, જરા બતાવશો એમને ક્લિપ? આપણે SMVSમાં પેલી કોલર ટ્યુન મૂકી છે કે જ્યારે ફોન આવે ને તો તરત જ પેલું મીઠી વાણીનું કીર્તન વાગે એની અંદર. એટલે સેવકે ફોનની અંદર જ મૂકી દીધું છે કે જ્યારે ફોન વાગે ને ત્યારે મીઠી વાણી મૃદુ વાણી, ફોન ઉપાડીને તરત જ કંટ્રોલ થઈ જાય. એ જ વખતે કે આપણે ધીરા પડવાનું. સ્વભાવ થોડો આકરો છે કે મેં ફોનમાં જ મૂકી દીધું. પછી ટ્યુન વાગે ને એટલે યાદ આવી જાય કે આપણે મીઠી વાણી બોલવાની છો. નહીં તો હું ઘણી વખત ફોનમાં અપમાન કરી નાખું કોઈનું. તમે આવો પ્રયોગ કરજો. મીઠી વાણી મૃદુવાણી છે રાજી પાની કમાણી, મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી, મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. બધા જોડે સ્માઈલ આપતા શીખો. બેટા બગીચામાં જઈને લાફિંગ ક્લબમાં જવું ફી ભરીને પૈસા ભરીને, એના કરતા ઘરમાં મફત સ્માઈલ તો આપો પેલા. પછી શું કહે છે? થેન્ક યુ સોરી નો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ, થેન્ક યુ સોરી નો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. સોરી કહેતા શીખો. કઈ કામ કરો થેન્ક યુ કહેતા શીખો. ઘરમાં રોજ રાત્રે બધાને દર્શન કરીને દંડવત કરીને ચરણ સ્પર્શ કરીને સોરી કહેતા શીખો. જુઓ તો ખરા, કહી શકો? માફી મગાય? નમી જવાય? ચલો બધાના હાથમાં ફોન છે, ખિસ્સામાં ફોન છે, કાઢો. ચલો કાઢો. મારે એક પ્રયોગ કરાવવો છે અત્યારે જ. બધા ફોન કાઢો. તમારો ખિસ્સામાં હોય તો ત્યાં લઈને જ લીધા ને કોઈના ફોન કાઢો. અને બધા તમારા ઘરવાળાને સોરી લખો અને મેસેજ ફોરવર્ડ કરી દો. ચલો
ચલો સોરી લખો, લખવા ખાતર નહીં હો, હાર્ટલી સોરી એમ લખો, હૃદયપૂર્વક માફી માંગુ છું. તમારા દીકરાને કરો, દીકરો હોય તો પપ્પાને કરે, પપ્પા હોય તો મમ્મીને કરે, મમ્મી પપ્પાને કરે, કરો બધાય. ચલો અત્યારે જ, હા અત્યારે જ આપણે ઇન્સ્ટન્ટ માફી માંગુ છું. ગુજરાતીમાં લખતા આવડે તો માફી માંગુ છું એવું લખજો. અને હવે પછી ભૂલ નહીં કરું એવું લખો. હારીને રાજી થવું છે આપણે. હો બસ આ હાર્યા કહેવાય. આપણે રોકડી કરીએ ક્યાં સુધી બાકી રાખીએ. આ સામ સામે અમારે લુણાવાડામાં એક પ્રસંગ બનેલો, મારી પર કાલે પત્ર આવ્યો છે લુણાવાડાથી. લુણાવાડામાં તારીખ 27/12 રોજ લુણાવાડાના શાકોત્સવની સભામાં સ્વામીશ્રી આપે બધાને મોબાઈલમાં થેન્ક યુ લખવાનું અને સોરી લખીને મોકલવાનું કહેલું. ત્યાં લુણાવાડાની સભામાં આવું કરેલું. હું હજુ લખું કે ના લખું, સોરી કહું કે ના કહું, કારણ કે હું બહુ અહંકારી હતો. એટલે સારું સોરી કેમ કહેવાય, મારા મમ્મી પપ્પાને સોરી કેમ કહેવાય. એટલે હું વિચારતો હતો કે લખું જ ના લખું. ત્યાં તો પપ્પાનો પણ મારી પર મેસેજ આવી ગયો, મમ્મીનો મેસેજ આવી ગયો, અને હું કહું એના પહેલાં બંનેનો મેસેજ આવ્યો, થેન્ક યુ બેટા, સોરી બેટા, તું અમારી સાથે રહે છે. મહારાજની અમારી પર કૃપા કહેવાય કે તારા જેવો દીકરો મળ્યો છે. અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો સોરી એમ કરીને મા બાપે મેસેજ મોકલ્યો. એટલે મારાથી રીતસર રડી પડાયું કે અરે મા બાપ મને સોરી કહે છે અને હું મમ્મી પપ્પાને સોરી નથી કહી શકતો. એમ કહીને હું સભા વચ્ચે રડી પડ્યો. સેવકના ઘરમાં ક્યારેક નાની મોટી ચણભણ થતી હતી, પણ એ દિવસથી આજ દિન સુધી સ્વામી ક્યારેય ઊંચા અવાજે એકબીજાની સાથે બોલ્યો નથી. અમારા ઘરમાં એટલી બધી શાંતિ થઈ ગઈ. અને સ્વામી નાસ્તા વખતે, જમતી વખતે મીઠી વાણી કીર્તન શરૂ થઈ જાય છે. કોઈ જોરથી બોલે ને તો દીકરીઓ તરત જ, નાની નાની 2 દીકરીઓ છે, એ દીકરીઓ તરત આવીને કે પપ્પા મીઠી વાણી, દાદા મીઠી વાણી, એમ કરીને ટકોર કરે છે. આ પ્રભાવ પડ્યો છે. મહારાજ પ્રત્યેની ભક્તિ અમારી વધી છે અને ઘરમાં શાંતિ શાંતિ શાંતિના અનુભવ થઈ રહ્યા છે. થેન્ક યુ સ્વામી, થેન્ક યુ. થેન્ક યુ જગદીશભાઈ થોરિયા, લુણાવાડાના રહેવાસી, તમે મૂર્તિ નિવાસી, તમને પણ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ એમનો પત્ર છે. પહેલાં એમણે થેન્ક યુ કીધું તો આપણે થેન્ક યુ કહેવું જોઈએ ને પહેલાં. થેન્ક યુ તો બોલો બધાય. થેન્ક યુ. અમને પ્રેરણા મળી એટલે થેન્ક યુ ને પહેલાં. થેન્ક યુ સોરીનો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. થેન્ક યુ સોરીનો ઉપયોગ કરીને સૌને રાજી કરીએ. વિનય વિવેક મર્યાદા રાખીને બોલો મીઠી વાણી. વિનય વિવેક મર્યાદા રાખીને બોલો મીઠી વાણી. મીઠી વાણી મૃદુવાણી છે રાજી પાની કમાણી. મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. પરિવારમાં ખુશીઓની લાણી જોઈએ છે સુખ શાંતિ. પરિવારમાં ખુશીઓની લાણી જોઈએ છે સુખ શાંતિ. જોઈએ છે સુખ શાંતિ. અરસ પરસ દૂરી દૂર કરવા બોલો મીઠી વાણી. અરસ પરસ દૂરી દૂર કરવા બોલો મીઠી વાણી. મીઠી વાણી મૃદુવાણી છે રાજી પાની કમાણી. મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. કેટલાના પરિવારમાં સુધારો કર્યો છે? જરા આંગળી ઊંચી કરો છો. કેટલાના પરિવારમાં સુધારો થયો છે? કેટલા અરસપરસ ચરણ સ્પર્શ કરતા થયા છો? કેટલા દંડવત કરતા થયા છો? અરસપરસ દંડવત કરતા હોય એકબીજાને. સાબાસ સાબાસ સાબાસ. નથી કરતા એ કરજો, ખોટ જાય અમારી, ફાયદો થાય બધો તમારો. એમ પહેલા ના ચાલે, ના ચાલે. સામેના સ્થાને બેસી સદા શબ્દમાળા ઉચ્ચારીએ. સામેના સ્થાને બેસી સદા
શબ્દમાળા ઉચ્ચરીએ. કાતર જેવા મટી સોય જેવા થઈ બોલો મીઠી વાણી. કાતર જેવા મટી સોય જેવા થઈ બોલો મીઠી વાણી. મીઠી વાણી મૃદુવાણી છે રાજી પાની કમાણી. મહિમા તાળી સાથે બોલો. સ્માઈલ આપી સ્માઈલ સ્માઈલ અત્યાર તો આપો. સ્માઈલ સ્માઈલ મહિમાથી ભરી સ્માઈલ આપી બોલો મીઠી વાણી. 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 હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ, બસ અમારામાં આવી આત્મીયતા થાય, અમારા ઘર હર્યા ભર્યા થાય, અમે હારીને ખુશ થઈએ, જીતીને નહીં, અમે નમીને રાજી થઈએ, નમાડીને નહીં, અમે માફી માગીને રાજી થઈએ, માફી મગાવીને નહીં. એવી આપની ઈચ્છા છે, આપની પ્રબળ સંકલ્પ છે, આપની મરજી છે. બસ આપની મરજી અમારી મરજી બને એવી અમારી સૌની ઉપર ખૂબ કૃપા વરસાવજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.